हेलो विद्यार्थी मित्रों, धवल बर्ड एज्युकेशन विडियो में धोरण 10 ની અંદર વિષય વિજ્ઞાનમાં ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણે આગલા અંકની અંદર માનવ મગજની રચના અને એના સિવાય બીજા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી। હવે આજે આપણે એક નવા જ પ્રકારના મુદ્દાની ચર્ચા કરીશું, ઉત્તેજના અને તેના તાત્કાલિક પ્રતિચાર। હવે અહીંયા તમારી સ્ક્રીન ઉપર એક પ્રાણીની અને એક વનસ્પતિની આકૃતિ તમને દેખાય છે। પ્રશ્ન તમને મનમાં થશે કે આ બંનેને સાથે કેમ? તો આપણે પહેલાં પ્રાણીઓ વિશેની વાત કરીએ કે આપણે પ્રાણી વિશેની ચર્ચા જે કરી એમાં સમજી ગયા કે પ્રાણીઓની અંદર વિશિષ્ટ પ્રકારની રચના હોય છે ચેતાતંત્રની, કે જે ચેતાતંત્રની રચનાના કારણે કોઈપણ પ્રકારના બાહ્ય ફેરફારો થતા હોય તેની સામે તે વિવિધ પ્રકારના અંગો દ્વારા કે વિવિધ પ્રકારના હોર્મોન્સ કે અંતઃસ્ત્રાવો દ્વારા ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવી શકવા માટે સમર્થ છે। પરંતુ વનસ્પતિ પાસે તો આવા કોઈ વિશિષ્ટ પ્રકારનું ચેતાતંત્ર પણ નથી કે વનસ્પતિ પાસે આવા કોઈ પણ પ્રકારના અન્ય અંગો પણ નથી કે જે અંગોની મદદથી તે વિવિધ પ્રકારની ક્રિયાઓ ત્વરિત રીતે દર્શાવી શકે। તો વનસ્પતિ આ પ્રકારની ઉત્તેજના માટેના પ્રતિચારો કેવી રીતે દર્શાવે? તો એના માટે અલગ અલગ પ્રકારની તો વનસ્પતિની અંદર હલનચલનના આધારે આપણે એને વિવિધ પ્રકારો આપી શકીએ છીએ। તો વનસ્પતિની અંદર હલનચલનના આધારે તેને મુખ્યત્વે જો આપણે ડિવાઈડ કરવા હોય તો બે ભાગના હલનચલન જોવા મળે। એક તો વનસ્પતિની અંદર તેની વૃદ્ધિના આધારિત થતું હલનચલન, જ્યારે બીજા નંબરે વૃદ્ધિથી મુક્ત સ્વરૂપે થતું હલનચલન। આપણે બંને પ્રકારની ચર્ચાઓ કરીએ। પહેલાં આપણે વાત કરીએ વૃદ્ધિ આધારિત હલનચલન, એટલે કે વનસ્પતિની અંદર એની વૃદ્ધિના આધારે જે હલનચલન થાય એની ચર્ચાની વાત કરીએ। તો વૃદ્ધિ આધારિત હલનચલન એટલે કઈ રીતે? તો જ્યારે કોઈપણ પ્રકારનું બીજ વાવણી કરેલી હોય અને એ બીજ જ્યારે અંકુરણ પામે ત્યારે શું થાય છે? તો મૂળ એ જમીનમાં નીચે ને નીચે જતું જાય છે। મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમને આ વસ્તુ દેખાશે કે કોઈ એક બીજ વાવણી કર્યું છે, બીજનું અંકુરણ થઈ ગયું છે અને બીજનું અંકુરણ થઈ ગયા પછી એ મૂળ સતત નીચે ને નીચે જાય છે, જ્યારે પ્રકાંડ એ ઉપરની તરફ વિકાસ પામતું જાય છે। અહીં અંકુરિત છોડની જે ગતિ છે એ તેની વૃદ્ધિના કારણે છે। જો તેની વૃદ્ધિને અવરોધ કરવામાં આવે તો આ ગતિ આપણને દેખાતી નથી। એટલે અહીંયા તેના પ્રકાંડની ગતિ એ બાહ્ય દિશામાં અને મૂળની ગતિ એ જમીનની દિશાની અંદર આગળને આગળ જેમ જેમ વનસ્પતિની વૃદ્ધિ થતી જશે એટલે કે વિકાસ થતો જશે એમ સ્પષ્ટ રીતે આપણને દેખાય છે। હવે બીજા નંબરનું જે હલનચલન આપણે વાત કરી હતી, વનસ્પતિની વૃદ્ધિથી મુક્ત પ્રકારનું હલનચલન। મિમોસા કુળની વનસ્પતિ, લજામણી એ મિમોસા કુળની વનસ્પતિ છે। હવે લજામણીના પર્ણોના વિશેની વાત આપણે જાણીએ છીએ કે પર્ણોને જો માત્ર સ્પર્શ કરવામાં આવે ને તો પણ તે ઝડપથી બીડાઈ જતા હોય છે। હવે વનસ્પતિના આ પર્ણોની અંદર આ જે ઉત્તેજના છે એ ઉત્તેજનામાં ક્યાંય વૃદ્ધિ કે અન્ય કોઈપણ પ્રકારનું પરિબળ જવાબદાર નથી, પણ આ ઉત્તેજનાની સામે જે પ્રતિચાર આપે છે ને એ ઉત્તેજના કઈ છે? તો માત્ર સ્પર્શની, એટલે કે વનસ્પતિના પર્ણોને તમે સ્પર્શ કર્યો અને સ્પર્શ કર્યો એની સામે તેણે તીવ્રતાથી અત્યંત ઝડપથી પ્રતિચાર આપ્યો અને પ્રતિચાર જે આપ્યો એને વૃદ્ધિ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી। આમ આપણે કહી શકીએ કે વનસ્પતિની અંદર પણ વિવિધ પ્રકારની અવસ્થાઓમાં વિવિધ પ્રકારના પ્રતિચારો જોવા મળે છે। હવે લજામણી ખરેખર ખૂબ જ સંવેદનશીલ છોડ કહેવાય। એના સ્પર્શનો જે પ્રતિચાર જે છે ને એ પ્રતિચાર એ ખરેખર એવું માનીને ચાલીએ કે વનસ્પતિની અંદરનું એક જાણે ચેતાપેશી કે સ્નાયુપેશી હોય। ખરેખર વનસ્પતિની અંદર કોઈપણ પ્રકારની ચેતાપેશી કે સ્નાયુપેશી હોતી નથી, પણ લજામણીના પર્ણને જ્યારે સ્પર્શ કરવામાં આવે ત્યારે તેના પર્ણો ઝડપથી બીડાઈ જતા હોય છે। એની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન દ્રવ્ય કે વિશિષ્ટ પ્રકારના કોઈ સ્નાયુ કોષો પણ નથી, તેમ છતાં તેના વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને ફૂલે છે અને સંકોચાય છે અને એને કારણે પર્ણો વિસ્તૃતીકરણ પણ પામે છે અને બીડાઈ જાય છે। આમ આ રીતે
માત્ર સ્પર્શની સંવેદનાના પ્રતિચાર સ્વરૂપે પર્ણો વિવિધ પ્રકારનું હલનચલન દર્શાવે છે. હવે આપણે આ જે બે વાત સમજ્યા, એક તો આપણે વૃદ્ધિના આધારે હલનચલન અને સ્પર્શના આધારે હલનચલન. વનસ્પતિની અંદરનું આ જે સંકલન છે એ પ્રાણીની અંદરનું જે સંકલન હોય એનાથી કેવી રીતે ફરક હોય છે. તો સૌથી પહેલો ફરક તો આપણે હમણાં આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ પ્રાણીઓમાં વિકસિત ચેતાતંત્ર હોય છે, સ્નાયુ પેશીઓ હોય છે. વનસ્પતિમાં ચેતાતંત્ર કે સ્નાયુ પેશી વિવિધ પ્રકારના સંકલન માટે હોતું નથી. હવે પ્રાણીઓની માફક વનસ્પતિની અંદર કોઈપણ પ્રકારનું વિશિષ્ટ પ્રોટીનયુક્ત દ્રવ્ય નથી. કેમ પ્રોટીનયુક્ત દ્રવ્યની આપણે વાત કરીએ છીએ? કારણ કે પ્રોટીન એ સજીવની વૃદ્ધિ માટે જવાબદાર છે. વનસ્પતિમાં તો આવું પ્રોટીન હોતું નથી. છતાં વનસ્પતિ કોષો તેના પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને પોતાનો આકાર બદલે છે, અને જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધી જાય ત્યારે કોષો ફૂલે છે, અને પાણીનું પ્રમાણ ઘટી જાય ત્યારે કોષોમાં સંકોચન થાય છે. અને ત્રીજા નંબરનો મહત્ત્વનો જે મુદ્દો છે કે પ્રાણીઓની માફક વનસ્પતિની અંદર સંદેશાના વહન માટે કોઈપણ પ્રકારની પેશીઓ આવેલી નથી. આમ છતાં વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણોનો ઉપયોગ કરીને તે સંદેશાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરતા હોય છે. એટલે આમ આપણે કહી શકાય કે વનસ્પતિમાં સંકલન અને પ્રાણીઓમાં સંકલન બંને એકબીજાથી તદ્દન વિપરીત એટલે કે અલગ રીતે જ હોય છે. હવે વૃદ્ધિના કારણે હલનચલન વનસ્પતિની અંદર હોય તો કોઈ ઉદાહરણની મદદથી આપણે વૃદ્ધિના કારણે જો હલનચલન સમજવું હોય તો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે વટાણાના છોડની અંદર થતી વૃદ્ધિ. આપણે એને સમજીએ. હવે પ્રશ્ન કંઈક આ રીતનો આપણો હોઈ શકે કે વટાણાની અંદર વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. તો વટાણાનો જે છોડ છે એ અન્ય વનસ્પતિ કે અન્ય કોઈપણ આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચડે છે. એટલે વટાણાનો જે છોડ જે છે ને એ ખરેખર વેલા જેવું હોય છે. એના સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે. હવે જ્યારે સૂત્રો કોઈપણ પ્રકારના આધારના સંપર્કમાં આવશે ત્યારે એ સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો એ સૂત્રને આધારની ફરતે વર્તુળાકાર કક્ષાએ વીંટળાઈ જવામાં મદદરૂપ થતો હોય છે. આમ વટાણાના છોડની વૃદ્ધિ સદિશીય વૃદ્ધિ છે. ભૌતિક વિજ્ઞાનની ભાષામાં કહીએ સદિશીય એટલે એક જ દિશાની વૃદ્ધિ. તેમાં ઉત્તેજના સામે સાવ ધીમો પ્રતિચાર આપણને જોવા મળતો હોય છે. આમ વિવિધ પ્રકારના જે પ્રતિચારો છે એ પ્રતિચારો વનસ્પતિની અંદર અલગ અલગ રીતે જોવા મળતા હોય છે. હવે આના આધારે આપણે એક નવા પ્રકારના શબ્દની સમજ મેળવીએ. આ નવા પ્રકારનો શબ્દ શું છે? જેને આપણે આવર્તન તરીકે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં આપણે ટ્રોપિઝમ તરીકે ઓળખીએ છીએ. ટ્રોપિઝમ અથવા તો આવર્તન એટલે શું? તો વનસ્પતિના અંગોમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે, જેને આપણે આવર્તન તરીકે ઓળખીએ છીએ. કોઈપણ પ્રકારની ઉત્તેજના દ્વારા જ્યારે ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર આપવામાં આવે કે પ્રતિભાવ આપવામાં આવે ત્યારે એ જે તે પ્રતિચાર અથવા તો જે તે ઉત્તેજના છે એને અનુરૂપ પ્રતિચાર આપવામાં આવે છે. આ ઉત્તેજના પ્રેરતા પરિબળો છે એ કયા પ્રકારના હોઈ શકે? તો આ પરિબળો પ્રકાશ હોઈ શકે, ગુરુત્વાકર્ષણ હોઈ શકે, પાણી હોઈ શકે, રસાયણો હોઈ શકે, અને હમણાં આપણે સ્પર્શની તો ઉદાહરણ સમજ્યા, સ્પર્શ પણ હોઈ શકે. તો આપણે ક્રમશઃ એક પછી એક આ દરેક પ્રકારના જે પરિબળો છે એ પરિબળોને આપણે સમજીએ. એમાં સૌથી પહેલું આપણે વાત કરીએ છીએ પ્રકાશાનુવર્તન. પ્રકાશાનુવર્તન એટલે શું? તો પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે સૂર્યપ્રકાશ, અહીંયા પ્રકાશની જ્યારે વાત કરીએ એટલે આપણે સૂર્યપ્રકાશની ચર્ચા કરવાની. તો પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમુખીના છોડનું ઉદાહરણ તમે બધા જ
જાણતા હશો કે સૂર્યમુખીનો છોડ એકમાત્ર એવો છોડ હશે કે જે તીવ્ર ગરમીમાં જેમ જેમ સૂર્ય ઉગે તેમ તેમ તેનો ઉદય થાય, એટલે કે એનો વિકાસ થાય. સૂર્ય ભર બપોરે મધ્યાહને જ્યારે હોય ને, સૌથી તીવ્ર ગરમી આપતો હોય ને, ત્યારે બીજા બધા છોડ કદાચ કરમાઈ જતા હોય છે, પણ સૂર્યમુખીના છોડનું સૌથી સારામાં સારો ઉત્તમમાં ઉત્તમ વિકાસ જોવા મળતો હોય છે. હવે એની અંદરનું જે મૂળ તંત્ર છે ને પ્રકાશાનુવર્તનનું, એટલે કે જે તે વનસ્પતિનું જે મૂળ તંત્ર છે એ મૂળ તંત્ર પ્રકાશની દિશામાં જ વિકાસ પામે છે. મૂળ તંત્ર જે છે એ પ્રકાશની વિરુદ્ધ દિશામાં, પ્રકાંડ જે છે એ પ્રકાશની દિશામાં. એટલે આપણે અહીંયા કહી શકીએ કે પ્રકાંડે જે બાજુથી પ્રકાશ આવતો હોય તે જ દિશામાં વધે છે, એટલે આપણે એને ધન પ્રકાશાનુવર્તન કહીએ છીએ. અને મૂળ જે છે એ એનાથી વિરુદ્ધ દિશામાં, કારણ કે પ્રકાશ ઉપરથી આવતો હોય જ્યારે મૂળ તો નીચેની જ તરફ ગતિ કરે છે જમીનમાં, જેને આપણે મૂળ તંત્ર દ્વારા ઋણ પ્રકાશાનુવર્તન તરીકે ઓળખીએ છીએ. આવું અન્ય એક આવર્તન આપણે સમજવું હોય તો સમજી શકીએ, જીઓટ્રોપિઝમ એટલે કે ભૂ આવર્તન. જીઓટ્રોપિઝમ અથવા તો ભૂ આવર્તનને સમજવા માટે આપણે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા લઈ શકીએ. વનસ્પતિના અંગોમાં થતું હલનચલન ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયાના સ્વરૂપમાં હોય તો આવા પ્રકારના હલનચલનને જીઓટ્રોપિઝમ અથવા તો ભૂ આવર્તન તરીકે ઓળખવામાં આવે. હવે ગુરુત્વાકર્ષણ શું હોય છે? તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એવું કહે છે, વિશ્વના દરેક પદાર્થને અન્ય પદાર્થ પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતો હોય. વિશ્વના દરેક પદાર્થને પૃથ્વી પણ પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. તો બસ બિલકુલ આ જ પેરામીટરમાં આપણે જઈએ તો ગુરુત્વાકર્ષણ એટલે પોતાની તરફ નીચે જમીનની તરફ ખેંચી રાખવાનું બળ. તો મૂળ જે છે ને એ ધન ભૂ આવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ એ તો એનાથી વિરુદ્ધ દિશામાં આગળ વધે છે ને, તો તેને આપણે ઋણ ભૂ આવર્તન તરીકે ઓળખીએ છીએ. આવી રીતે અન્ય એક આવર્તન આવે છે હાઇડ્રોટ્રોપિઝમ, જેને જલાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે, કે જે પાણીની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને આધારે સંભવ બને છે. તો પાણીની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોની અંદર જે હલનચલન જોવા મળે એને હાઇડ્રોટ્રોપિઝમ અથવા તો જલાનુવર્તન કહેવામાં આવે. વનસ્પતિમાં પાણીનું શોષણ મોટે ભાગે મૂળની સાથે જોડાયેલા નાના તંતુઓ જેવી રચના, એટલે મૂળ રોમ કે જે જમીનનો નીચેનો ભાગ છે અને ત્યાંથી પાણીને શોષે છે, એટલે મૂળ તંત્ર એ ધન જલાનુવર્તન, જ્યારે પ્રકાંડ એ ઋણ જલાનુવર્તન દર્શાવે છે. ત્યારબાદ આગળનું એક આપણે પદ્ધતિ ભણીએ જેને કેમોટ્રોપિઝમ અથવા તો રસાયણાનું વર્તન તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ પ્રકારના રસાયણોની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં જે હલનચલન પ્રેરાય છે, જેને રસાયણાનું વર્તન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિ એ રસાયણાનું વર્તન તરીકે ઓળખાય છે. અને સૌથી છેલ્લે આપણે જેને આગળ ભણી ગયા, થિગ્મોટ્રોપિઝમ અથવા તો સ્પર્શાનું વર્તન. સ્પર્શની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં જે હલનચલન થાય છે તેને સ્પર્શાનું વર્તન અથવા તો થિગ્મોટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે. લજામણીના પર્ણોની તો આપણે ચર્ચા કરી, પણ વનસ્પતિના સૂત્રાંગોના આધારની ફરતે કુંતલાકારે જે વીંટળાતી હોય છે તેને ધન સ્પર્શાનું વર્તન તરીકે ઓળખવામાં આવે છે. આમ વનસ્પતિની અંદર વિવિધ પ્રકારના ચેતાકોષો કે ચેતાતંત્રો જેવી કોઈ રચના નથી, પણ એની અંદર વિવિધ પ્રકારના આવેગોની સામે અથવા તો વિવિધ પ્રકારના ઉત્તેજના પ્રેરતા પરિબળોની સામે જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાને આપણે ટ્રોપિઝમ અથવા તો આવર્તન તરીકે ઓળખીએ છીએ. તે નિશ્ચિત રીતે દર્શાવતો હોય છે. આમ આપણે કહી શકીએ છીએ કે વનસ્પતિની અંદર ભલે ચેતાકોષો નથી, પણ એ ચેતાકોષો સિવાયના જે આવર્તન એટલે કે ટ્રોપિઝમ જે છે, એટલે કે પ્રતિક્રિયા, કોઈપણ ફેરફારોની સામે પ્રતિક્રિયા આપવાની જે ક્ષમતા છે, એના આધારે પણ તે પોતાની લાગણીઓને સ્પષ્ટ કરી શકે છે. આવી જ એક અન્ય બાબત વનસ્પતિની જો અંદર હોય તો એ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. હવે આપણે
વનસ્પતિના વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોની ચર્ચા કરીએ. એ પહેલાં આપણે રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા તો અંતઃસ્ત્રાવી ઘટકોનું સંકલન એના વિશેની થોડી વાત કરી લઈએ. હવે આપણે પ્રાણીઓના શરીરની અંદર દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતું નથી. તો એના માટે શું હોય છે? આ કોષોની વચ્ચે આ પ્રકારના જ્યાં ઉર્મિવેગનું વહન સંભવ બનતું નથી ને, તો ત્યાં આગળ સંદેશા વહન માટે બીજી વ્યવસ્થા ઊભી કરવી પડે અથવા તો તેની જરૂર પડે છે. હવે આ જે બીજી વ્યવસ્થા જે છે એ બીજી વ્યવસ્થા આપણને ચોક્કસ પ્રકારના રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે, જે અંતઃસ્ત્રાવોના સંકલન દ્વારા સંભવ બને છે, જેને આપણે રાસાયણિક સંયોજક તરીકે પણ ઓળખીએ છીએ. વિજ્ઞાનની ભાષામાં આપણે એને રાસાયણિક સંયોજકો કદાચ ના કહી શકીએ, આપણે એને વિવિધ અંતઃસ્ત્રાવો કહીએ છીએ, પણ આપણે એને સરળતાથી સમજવા માટે સંદેશો યોગ્ય માર્ગે પહોંચાડવા માટેના ઘટકો એટલે જેને સંયોજકો તરીકે ઓળખીએ છીએ. અંતઃસ્ત્રાવો જે કોષોની સપાટી ઉપર વિશિષ્ટ પ્રકારના અણુઓ હોય તેની અંદર જ પ્રસરણ પામે છે. આ અંતઃસ્ત્રાવી સંકલન ખૂબ જ ધીમે થતી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચતું હોય છે. આ અંતઃસ્ત્રાવી સંકલન પ્રાણીઓની જેમ વનસ્પતિની અંદર પણ ખૂબ જ અસરકારક હોય છે. વીજ આવેગોની સરખામણીની અંદર તે વધુ સ્થાયી અને લાંબા સમય માટેના હોય છે, અને અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્થાન તેના વિવિધ પ્રકારના કાર્યસ્થળેથી હંમેશા દૂર હોય છે. તો હવે આપણે વનસ્પતિ માટે કાર્ય કરતા આવા વિવિધ અંતઃસ્ત્રાવોની ચર્ચા કરીએ. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું? તો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન સાધવામાં મદદરૂપ થાય, જેને આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ. તો વનસ્પતિના આવા અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો વનસ્પતિની અંદર મુખ્યત્વે આવા 3 પ્રકારના અંતઃસ્ત્રાવ, આમ તો 2 અંતઃસ્ત્રાવ, એક વૃદ્ધિ અવરોધક અને એક વૃદ્ધિ પ્રેરક. આપણે એમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો મુખ્યત્વે 2 પ્રકારના અંતઃસ્ત્રાવો એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. આપણે એની વાત કરીએ તો પ્રથમ આપણે વાત કરીએ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાં સૌથી પહેલું આવે છે ઓક્સિન. ઓક્સિન ક્યાં આગળ હોય તો આપણને આકૃતિમાં તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણે પ્રરોહના અગ્રભાગ ઉપર સંશ્લેષિત પામેલું હોય. તેનું મુખ્ય કાર્ય શું? તો કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરવાનું કાર્ય કરે. વનસ્પતિ ઉપર જ્યારે એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ ન પડતો હોય ને તે બાજુ પ્રસરણ પામે. ઓક્સિનની સાંદ્રતા જે છે ને પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજવાનું છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે. આમ એવું કહી શકાય કે ઓક્સિન એ પ્રકાશાનુવર્તનની ઘટના માટે પણ જવાબદાર છે. તો અહીંયા આપણે ઓક્સિનની વાત કરી મિત્રો. તમારી સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે છોડનો એક ભાગ છે જેને આપણે થોડો એડવાન્સ કરીને મોટો કરેલો છે, અને તમે પ્રરોહના અગ્રભાગની અંદર જે જગ્યાએ ઓક્સિન દેખાવાની સંભાવના છે તેને આપણે સ્પષ્ટ રીતે બતાવવાનો પ્રયત્ન કરેલો છે. અન્ય એક અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન. જિબ્રેલિનનું કાર્ય શું છે? તો તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. એટલે સૌથી મહત્ત્વનો ભાગ છે. પ્રકાંડની લંબાઈ અને પ્રકાંડની જે પહોળાઈ છે એ બંનેની અંદર વૃદ્ધિ કરવાનું કામ આ જિબ્રેલિન નામના ઘટકનું એટલે કે જિબ્રેલિન અંતઃસ્ત્રાવનું છે. અને અન્ય એક અંતઃસ્ત્રાવ છે જે પણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ જ છે, જેને આપણે સાઇટોકાઇનિન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકારના અંતઃસ્ત્રાવોના નામ પણ યાદ રાખવાના અને તેમના કાર્યો પણ યાદ રાખવા ખૂબ જ મહત્ત્વના છે. સાઇટોકાઇનિન શું કાર્ય કરે? જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા ઝડપથી થતું હોય તેવા વિસ્તારમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધુ હોય, ફળ અને બીજમાં તેની સાંદ્રતા પણ વધુ હોય. એટલે આમ કહી શકાય
કે સાઇટોકાઇનિન એ કોષ વિભાજનની પ્રક્રિયાને ઉત્તેજન આપે છે અથવા તો કોષ વિભાજનને ઝડપથી કરવાની અંદર પ્રેરે છે. તો આ જે 3 અંતઃસ્ત્રાવો થયા આપણે ભણ્યા, ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. 3 પ્રકારના અંતઃસ્ત્રાવો વનસ્પતિની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઓબ્જેક્ટિવ ટાઈપનો એક પ્રશ્ન પણ પૂછી શકે કે વનસ્પતિની અંદર વૃદ્ધિ પ્રેરતા અંતઃસ્ત્રાવો દર્શાવો. તો 3 નામ આપવાના છે, ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. હવે વનસ્પતિની અંદર વૃદ્ધિ અવરોધતો અંતઃસ્ત્રાવ એટલે એ અંતઃસ્ત્રાવનું નામ આપણે લઈએ તો તેને આપણે એબ્સિસિક એસિડ તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિની વૃદ્ધિ અવરોધવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ એબ્સિસિક એસિડ છે અને એબ્સિસિક એસિડની અસર માત્રથી વનસ્પતિના પર્ણો કરમાઈ જતા હોય છે. એટલે આ એક વસ્તુને આપણે બહુ મહત્ત્વપૂર્ણ રીતે ધ્યાન રાખીશું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કોઈ ચર્ચા કરી એ ચર્ચાને બહુ મહત્ત્વપૂર્ણ મુદ્દા ચર્ચા કર્યા. તેમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જે સમજ્યા એની અંદર ઉત્તેજના માટે વનસ્પતિના હલનચલનના પ્રકારો, સૌથી પહેલાં તો વનસ્પતિના હલનચલનના પ્રકારો વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો. 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. ત્યારબાદ ઉત્તેજના માટેના તાત્કાલિક પ્રતિચારો એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનું. તો આપણે જે મિમોસા કુળની વનસ્પતિ લજામણીની વાત કરી એના વિશેની ચર્ચા. પછી વનસ્પતિનું સંકલન પ્રાણીના સંકલન કરતાં કઈ રીતે અલગ છે તેની ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે વટાણાના અંદર થતી વૃદ્ધિ આધારિત હલનચલન, આ પણ 2 માર્કમાં પૂછી શકાય એ પ્રકારનો પ્રશ્ન છે. અને હવે આપણે સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય એવા પ્રશ્નની ચર્ચા કરીએ. 3 માર્કની અંદર પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે આવર્તન એટલે શું? વિવિધ ઉદાહરણો આપી આવર્તન સમજાવો. તો આપણે આવર્તન એટલે વનસ્પતિ દ્વારા જે પ્રતિચાર આપવાની ક્રિયા છે એના આવર્તન કહેવાય. અને તેના વિવિધ પ્રકારના જે 5 પ્રકારો આપણે સમજ્યા, ફોટોટ્રોપિઝમ, જીઓટ્રોપિઝમ, હાઇડ્રોટ્રોપિઝમ, કેમોટ્રોપિઝમ અને થિગ્મોટ્રોપિઝમ. અને ત્યારબાદ આપણે રાસાયણિક સંદેશા વ્યવહારમાં અંતઃસ્ત્રાવોનું સંકલન એટલે કે રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા તો અંતઃસ્ત્રાવોનું સંકલન, આ પણ પ્રશ્ન સંભવતઃ પૂછી શકાય. કારણ કે અંતઃસ્ત્રાવો તો પ્રાણી અને વનસ્પતિ બંનેની અંદર બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. અને આજનો આપણે સૌથી છેલ્લો જે ટૉપિક ભણ્યા એ ટૉપિકના આધારે અંતઃસ્ત્રાવો એટલે શું, વનસ્પતિક અંતઃસ્ત્રાવો એટલે શું અને તેના વિવિધ પ્રકારો. તો અંતઃસ્ત્રાવોની આપણે વ્યાખ્યા લખવાની. ત્યાર પછી વનસ્પતિની અંદરના અંતઃસ્ત્રાવોના પ્રકાર, મુખ્ય 2 પ્રકાર છે, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. એના વિશે જેની અંદર આપણે વૃદ્ધિ પ્રેરકમાં ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન તેમજ વૃદ્ધિ અવરોધકમાં એબ્સિસિક એસિડની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રશ્નોને વારંવાર મારો વિડીયો જોઈને સમજી લેજો અને ત્યારબાદ તમારી ટેક્સ્ટબુક અથવા તો રેફરન્સ બુકના આધારે તૈયાર કરજો. ખૂબ સરળ છે. આપણો સિલેબસ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો જાય છે અને તમારી તૈયારી પણ એ જ લેવલે આગળ વધતી જશે. હું એવી આશા રાખું છું. ઓલ ધ વેરી બેસ્ટ. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખજો અને મારા વિડીયોને નિયમિત રીતે જોતા રહેજો.